માતલ અને બીજું એનું મામેરું. બેન ને તમે મામેરું ટાણું વયું જાય ને પછી તમે ભલે 5 કરોડની ગાડી લઈને 5 લાખ બેન ને દઈ આવો ને તો એ બેન એનો સ્વીકાર નથી કરતી, કારણ કે વા મેળાના વરસાદ વરસતા હોય છે દીકરીને બેન ને. અને દહે આંગળીના છાપા દઈને વહી જાય મારે બાપની સંપત્તિમાં કઈ નથી જોતું. સાહેબ અમુક એવા ઘરે જોયા છે કે કરોડપતિની દીકરી હોય એમ કહેવાય કે આમ હાલતી હોય તો જાજમ પથરાતી એવી સુખ સાહેબી હોય ને એ ચોકડીઓ ખોટી હોય પોતાના બાપની આબરૂ ખાતર. હા એવી એક એમ કહેવાય કે નવ દંપતી અને એમાં પુરુષ મૂંઝાણો છે. સવારનું ટાણું છે, પ્રભાતનો પોર છે અને આખો દી પોતે પુરુષ ગામમાં ગયો આવ્યો બપોર થઈ ગયા અને પોતે મૂંઝાણો. એટલે બેનો છે ને આપણું મોઢું પડી જાય વર્તી જાય કે ક્યાંક પુરુષ તકલીફમાં છે. એટલે એને કીધું તમે હું મૂંઝાણો? તો કે કઈ નહીં. તો કે ના મને વાત કરો. તો કે બેન ને ત્યાં પ્રસંગ છે. હે કે બેન ના ઘરે પ્રસંગ છે, મારી પાસે રાતી પાઈ નથી, પૈસા નથી, મારે એને મામેરામાં હું લઈ જાઉં? અને કઈએ કીધું કે અરે એમાં મૂંઝાણા હું મારા બાપને ઘરે આટો મારવા ગઈ હતી ને ત્યાંથી મને ત્રાંબાનો ત્રાહ દીધો ને એ હમણાં તમને ત્રાહ આખી રાત તમારે કાલ જાવ ને આજ આખી રાત છાછમાં પલાળીને હવારે તમને ઘણી ઘણી ઉજરો કરીને દઈ દઉં ને બેન ને તમે દઈ આવો. અને સાહેબ તા જેમ દિવામાં દિવેલ પૂરો દિવેલ આવે ને એમ પુરુષમાં પ્રાણ આવ્યા. અને પછી એની આખી રાત પલાળી અને હવારે ઉઠી દીધો અને પછી થાળિયામાં બાંધીને જાતો તો ભાઈ. અને પછી ત્યાં જઈને મામેરું પીળ્યું અને બેને પછી આશીર્વાદ દીધા ને આશીર્વાદ કેવા આપ્યા કે બેને તે લીધા વીરના મીઠડા તમે જુગ જુગ જીવજો વીર રે વીર તુને ખમ્મા ખમ્મા એ ખમ્મા ખમ્મા. ઠેહ લાગે કુકનું અન્ન ખાતી હોય ઠેહ લાગે તો ખમ્મા મારા વીરને. આ બેન છે. અને બીજાનું ખાય અને ભાઈને એમ કહે શું કે છે કે આશીષ આપું વીરાએ ટલા એ તું તો પાડજે માને બાપ રે વીર તુને ખમ્મા ખમ્મા એ ખમ્મા ખમ્મા. એ ભાઈ બહેન નો અદભુત પ્રેમ છે. હમણાં નોરતા આવશે ને હું જેને કલાગુરુ માનું ને એ ભીખુદાનભાઈ ને સ્ટેજ ઉપર યાદ કરું, આજે યાદ કરું. એ વાત કરે કે અમે વર્ષો પહેલા એમ કહેવાય કે બગસરાના પાદર માંથી નીકળ્યા અને એક 7-8 વર્ષની દીકરી પોતાના ખંભામાં ભાઈને બેહાડીને જાતી હતી, પોતા કાખમાં ભાઈને તેડીને જાતી હતી. એક હાથમાં ભાઈ છે અને એક હાથે ગરબો છે. એના માવતર નહોતા અને એ દીકરી ખંભા ભાઈ કાખમાં ભાઈને લઈ અને માથે ગરબો લઈને જાતી હતી. અને પછી સામે જે વેપારી હતો ને એને કીધું બેન દીકરી તારા ભાઈને ઘરે રાખીને ગરબો ગાવા જાતી હોય તો તારી દીકરી રડવા માંડી. અને સાહેબ આ દેશનો વેપારી ને આવ્યો ને કીધું કે બેન તને ખોટું લાગી ગયું, હું તો તારા હારા હાટું કહું છું. ભાઈને પકડ તો ગરબો પડી જાય, ગરબાને પકડ તો ભાઈ પડી જાય. અને તે દીકરી રડતા રડતા એટલું બોલી મને તમારું ખોટું નથી લાગ્યું. તો કે મારા ભાઈને ક્યાં રાખવો, મારા મા બાપ તો મરી ગયા છે. હવે સાહેબ કાખમાં ભાઈને બેહાડીને ગરબા ગાઈને એને જમાડે ને એને ખવડાવે ને આથી બીજી જગદંબા ક્યાં ગોતશો, આથી બીજી આવડ ક્યાં ગોતશો, આથી બીજી નાગબાઈ ક્યાં તમે ગોતશો? એ ભાઈ અને બેન નો પ્રેમ છે.